આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ છે અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભાવિક ભક્તોનું ઘોડાપુર છે તે ઉમટી રહ્યું છે। જોઈ શકાય છે કે સોમનાથ દાદાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો આવી રહ્યા છે। ખાસ કરીને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રશાસન તરફથી પણ જે તમામ વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે, જેથી કરીને કોઈપણ જે દર્શનાર્થી છે તેને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે, જે એન્ટ્રી અને એક્ઝિટ અલગ અલગ થઈ શકે અને ભીડભાડ વધુ ન થાય તે માટેની પણ વ્યવસ્થા છે અહીંયા કરવામાં આવી છે। ખાસ કરીને વિવિધ અલગ અલગ જે પૂજા જે છે તે પણ કરવામાં આવી રહી છે। સોમનાથ દાદાના જે અભિષેક કરવા માટે પણ લોકોની પડાપડી થતી જોવા મળી રહી છે અને દૂર દૂર સુધી માનવ મહેરામણ છે તે અત્યારે હાલ સોમનાથ ખાતે જોવા મળી રહ્યું છે। જે ભાવિક ભક્તો દર્શન કરીને આવ્યા છે તે દર્શનાર્થીઓ સાથે વાતચીત કરીશું। શિવરાત્રીનું આજે પાવન પર્વ છે, આપ દર્શન કરીને આવ્યા, કેવી લાગણી? બહુ મસ્ત, બહુ મજા આવી અને એક અદ્ભુત પ્રસન્નતા થઈ અંદરથી કે ચલો બહુ સરસ, બહુ મજા આવી અને શિવરાત્રિનો આટલો સરસ લાભ જે સોમનાથ મંદિર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું દરિયા કિનારે પાર્થવ સ્વામી મહાદેવનું અને એની જે પૂજા કરે એમાં અદ્ભુત આનંદ થયો છે। બિલકુલ,